જામનગર જિલ્લામાં 765 કેવીની બે મોટી લાઈનો નીકળવાની છે અને આવનારા દિવસોમાં બીજી 4-5 લાઈનો આવે છે। કેટલીક 440 કેવીની લાઈન, 220 કેવીની લાઈન નાની મોટી કંપનીઓની જે નીકળે છે, આ તમામ જે ખેડૂતો છે એ ખેડૂતોને સાથે રહી અને આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી જામનગર કલેક્ટર શ્રીને રેલી સ્વરૂપે આવી અને રજૂઆત કરવા ગયા હતા કે 1885 ના ટેલિગ્રાફ એક્ટ મુજબ તમે નોટિસ આપો છો તો વળતર પણ 1885 ના ટેલિગ્રાફ એક્ટ મુજબ આપો, પરિપત્ર મુજબ નહીં। રાજ્ય સરકારે 2017 થી 2025 ની વચ્ચે જેટલા ખેડૂતોની વિરુદ્ધમાં પરિપત્રો કરેલા છે, આ તમામ પરિપત્રો રદ કરવામાં આવે। કેન્દ્ર સરકારની 2025 ની જે એસઓપી છે, ગાઈડલાઈન છે, આ ગાઈડલાઈનનો અમલ કરવામાં આવે અને માર્કેટ ભાવના 4 ગણા જે 2013 ના જમીન સંપાદનના કાયદામાં માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાની જોગવાઈ છે અને નવસારી કલેક્ટરે જે હુકમ કર્યો છે એ મુજબ જામનગર કલેક્ટર પણ હુકમ કરે। નામદાર પંજાબ હાઈકોર્ટે જે હમણાં છેલ્લે હુકમ થયો છે એ મુજબ CERC નું લાયસન્સ જે ખેડૂતનું ખેતર આવે છે, આ ખેતરના સર્વે નંબર સાથેના જાહેરનામા સાથે હોવું જોઈએ, એની જગ્યાએ આ ગામના નામો સાથે જે જાહેરનામા સાથે કરે છે, એટલે આ તમામ CERC આપેલા લાયસન્સો છે એ રદ કરવામાં આવે અને ખેડૂતને જ્યારે કલેક્ટર ન્યાયાધીશ તરીકે બોલાવે છે ત્યારે ખેડૂતો કંપની માટેના જેટલા કાગળિયા માંગે આ કાગળિયાઓ ખેડૂતોને આપવામાં આવે અને પછી સુનાવણી હાથ ધરવામાં આવે। ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે છે એ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે। આવી અલગ અલગ કેટલીય માંગો સાથે કલેક્ટરશ્રીને લેખિત અને મૌખિક બંને રજૂઆત કરી છે અને કલેક્ટરે કહ્યું છે કે હું એમાં કંઈક વિચારીશ, હવે જોઈએ શું કરે છે, નહીંતર આવનારા દિવસોમાં આનાથી વધારે સંખ્યામાં પણ સાથે આવીને લડાઈ કરવી પડશે તો કરશું।